હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે મસ્ત બટેટાવાળા ભજીયા ટ્રાય કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા તો મેં બટેટાની છાલ ઉતારી અને મીઠું નાખીને બાફી લીધા હતા. પછી બાફેલા બટેટાને એક વાસણમાં લઈ આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. જીરું પણ એમાં એડ કરી દઈશું પેસ્ટ ભેગું. તમે લસણ પણ એડ કરી શકો છો, ઓપ્શનલ છે. હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ કોથમીર એડ કરશું. ત્યારબાદ ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ બધો મસાલો એકદમ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે બધા મસાલા એટલે કે પહેલા તો ચટણી પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ ગરમ મસાલો એડ કરવાનો છે. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. ત્યારબાદ બટાટાના વડાની આપણે મીડિયમ ગોળી વાળી લઈશું. એકદમ સરસ ગોળી વળી ગઈ છે. હવે આપણે જે લોટ બનાવવાનો છે બેટર માટે, જે ભજીયા માટે, તે બનાવી લઈશું. સૌથી પહેલા તો ચણાનો લોટ લેવાનો છે. તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ સોડા ભજીયાના એડ કરી દેવાના, જે ખાવાના સોડા હોય તે. ત્યારબાદ પાણી વડે આપણે લોટ ડોઈ લેશું. એકદમ સરસ બેટર જેવું બની ગયું છે. મીડિયમ થિકનેસનું આપણે બેટર બનાવવાનું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બટેટાવડાની ગોળીયામાં બોળી અને પછી આપણે તેલમાં ભજીયા જે રીતે પાડીએ એ રીતે ફ્રાય કરી લઈશું. એકદમ સરસ બટેટાવડાના ભજીયા તૈયાર થઈ જાય છે. એક વખત તમે ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. ચોમાસામાં ગરમા ગરમ ભજીયા ખાવાની બધાને બહુ જ મજા આવે છે. એક વખત ઘરે ટ્રાય કરજો, પછી મને કહેજો કમેન્ટમાં કે આ રેસિપીસ તમને કેવી લાગે છે. હવે આપણે તેના બરાબર ફૂલાઈ ગયા છે અને એકદમ સરસ ભજીયા ફ્રાય પણ થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું બહાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને પણ ન્યૂ રેસિપીઝ જાણવા મળે. આવા નવા વિડીયો જોવા અને નવી રેસિપીઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.